નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે પરિમાણ અને પારિમાણિક સૂત્ર સુધી ભણી ગયા છીએ. આજે એવા સમીકરણ ધ્યાનમાં લઈ અને પારિમાણિક સૂત્રો શોધીશું કે જે તમને 12મામાં અને 11મામાં પણ ઉપયોગી થાય છે. તો એક સૂત્ર લઈએ. એ સૂત્રની અંદર આવતો અચળાંક અને એ અચળાંકનું પારિમાણિક સૂત્ર કઈ રીતે શોધી શકાય તો એ આપણે મેળવવું છે. તો એ માટે લઈએ છીએ, ધારો કે M1 અને M2 દળ ધરાવતા બે કણ છે. આ બે કણ એકબીજાથી r અંતરે રહેલા છે. આ બંને કણ દળ ધરાવે છે તો આ બંને કણ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પ્રવર્તે છે, જે ધોરણ 11માં તમારે ભણવાનું જ છે. તો આ જે ગુરુત્વાકર્ષી બળ છે એ બેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ટૂંકમાં F proportional to M1 M2 upon r². પ્રપોર્શનલ ટુનું નિશાન દૂર કરીએ તો કંઈક અચળાંક આવે છે અને એ અચળાંક છે G M1 M2 upon r². અહીંયા G અચળાંક છે એ સાબિત કરવા માટે મેં સૂત્ર ડિરાઈવ કર્યું. તો અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછે કે F = G M1 M2 upon r² સૂત્રમાં Gનું પારિમાણિક સૂત્ર મેળવવું અથવા G અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર મેળવવું. અહીંયા ધ્યાને રાખીએ છીએ કે F M1 M2 અને R આ કઈ ભૌતિક રાશિ છે એની સ્પષ્ટતા આપણને રકમમાં કરી દેવામાં આવે છે. સ્પષ્ટ આપ્યું હશે કે M1 અને M2 એ દળ છે, R એ બે દળ વચ્ચેનું અંતર છે અને F એ બે કણો વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ છે. તો Gનું પારિમાણિક સૂત્ર શોધો, આવો પ્રશ્ન પૂછી શકાય. મોસ્ટ IMP છે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી Gનું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ. તો જેનું પારિમાણિક સૂત્ર મેળવવું છે એને કરતા બનાવીશું. તો સૂત્ર શું બનશે? G = F r² M1 M2. હવે દરેકનું પરિમાણ લઈ લઈએ. Fનું પરિમાણ, r² નું પરિમાણ, M1નું અને M2નું. M1 અને M2 દળ છે. તો ગયા લેક્ચરમાં આપણે Fનું પારિમાણિક સૂત્ર શોધતા શીખી ગયા છીએ. Fનું પારિમાણિક સૂત્ર છે M1 L1 T-2 r². અંતર છે મીન્સ લંબાઈ છે તો એનું પરિમાણ થશે L2 થશે. M1 અને M2 દળ છે તો એનું પરિમાણ થશે M2. તો Gનું પારિમાણિક સૂત્ર અહીંયા આધાર સમાન હોય ત્યાં પ્લસ માઇનસ આપણે ઘાતાંકોનો કરી શકીએ છીએ, જે અત્યાર સુધી ભણવામાં આવી ગયું છે. તો અહીંયા M1 છે અને નીચે 2 છે. તો ઉપર લઈ જઈએ તો M1 - 2. અહીંયા L1 છે અને બીજા પાછળ 2 છે તો L1 + 2 અને T -2. તો આ પ્રમાણે Gનું પારિમાણિક સૂત્ર બનશે M-1 L3 T -2. તો આ રીતે આપણે આપેલ સૂત્રમાંથી કોઈ એક અચળાંકનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો શોધી શકીએ છીએ. હા, જે સૂત્ર હશે એની અંદર જે કાંઈ ભૌતિક રાશિ આવતી હશે બધી જ ભૌતિક રાશિની સ્પષ્ટતા ચોક્કસ કરેલી હશે. ત્યાર પછી આવું જ એક સૂત્ર લેવું છે જે ઇલેક્ટ્રોનિક્સમાં છે. ઇલેક્ટ્રોનિક્સની રાશિઓનું પારિમાણિક સૂત્ર આપણે સમજાવ્યું નથી તો એના બાદ એક મળી જાય. તો એક બીજું સૂત્ર બનાવીએ. ધારો કે બે કણ જેમનો એકનો વીજભાર છે Q1, બીજાનો વીજભાર Q2. આ બંને સ્થિર વીજભારિત કણો છે જે એકબીજાથી r અંતરે રહેલા છે. કણ Q1
પ્રથમ કણ કે જેનો વીજભાર Q1 છે, બીજો કણ કે જેનો વીજભાર Q2 છે. આ બંને કણો વીજભાર ધરાવતા હોવાથી r અંતરે સ્થિર રહેલા હોવાથી તેમની વચ્ચે કુલમ્બના નિયમ પ્રમાણે વિદ્યુત બળ પ્રવર્તે છે, કુલંબીય બળ પ્રવર્તે છે અને એ બળ F પ્રપોર્શનલ ટુ એમના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો F ઇઝ પ્રપોર્શનલ ટુ Q1 Q2 અપોન r સ્ક્વેર. આ સૂત્ર પણ 12મા ધોરણમાં ભણવામાં આવે છે. F ઇઝ ઇક્વલ ટુ પ્રપોર્શનલ ટુનું નિશાન દૂર કરીએ છીએ તો અચળાંક આવે છે કે Q1 Q2 અપોન r સ્ક્વેર. એક આ સૂત્ર બનાવીએ. K ઇઝ ઇક્વલ ટુ બીજો અચળાંક પણ છે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન r સ્ક્વેર. આ બીજું સૂત્ર છે. અહીંયા આપણે કેનું પણ પારિમાણિક સૂત્ર બનાવવું છે, એપ્સાઇલોન 0નું પણ પારિમાણિક સૂત્ર બનાવવું છે. તો હવે જેનું પારિમાણિક સૂત્ર બનાવવું છે એને આપણે કરતા બનાવી દઈએ. પહેલાં લઈશું કેનું પારિમાણિક સૂત્ર. તો K ઇઝ ઇક્વલ ટુ F r સ્ક્વેર Q1 Q2. F એ બળ છે. અહીંયા મેં શરૂઆતમાં સ્પષ્ટતા કરી દીધી છે. સૂત્ર એટલા માટે ડિરાઈવ કર્યું કે તમને ખ્યાલ આવે કે K અચળાંક છે, એ જ રીતે એપ્સાઇલોન 0 પણ અચળાંક છે. અહીંયા એપ્સાઇલોન 0ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપીએ. બીજી એક એ પણ વસ્તુ સમજી લઈએ કે આપણે અહીંયા જ્યારે પારિમાણિક સૂત્ર મેળવીએ છીએ ત્યારે ભૌતિક રાશિ પર ફોકસ કરીએ છીએ કે ભાઈ F, તો F બરાબર ma સૂત્ર ધ્યાનમાં લઈને કરીએ છીએ. તો એવું નથી કે સૂત્રને ધ્યાનમાં લઈને કરવું, એના એકમને ધ્યાનમાં રાખીને પણ તમે કરી શકો. ધારો કે બળ છે તો એનો એકમ ન્યૂટન, પણ ન્યૂટન આપણે લેવાનું નથી, આપણે મૂળભૂત એકમને ધ્યાનમાં લેવાનું છે. એટલે અંદર જવું પડે ma એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિના એકમને એના મૂળભૂત એકમ સુધી લઈ જઈ અને પછી પણ પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો બનાવી શકીએ. એટલે બે વસ્તુ યાદ રાખીએ છીએ, સૂત્ર પ્રમાણે પણ મેળવી શકીએ છીએ, તેમજ આપેલી ભૌતિક રાશિને એના મૂળભૂત એકમ સુધી લઈ જઈ પછી પણ આપણે પારિમાણિક સૂત્ર બનાવી શકીએ છીએ. તો અત્યારે Fનું પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ છે m1. પહેલાં બંને બાજુ પરિમાણ લઈ લઈએ પછી મેળવીએ. Fનું પારિમાણિક સૂત્ર છે. સૂત્ર યાદ રહી જાય તો પછી વારંવાર એને મેળવવાનો પ્રયત્ન કરવો નહીં. m1 L1 T-2 r સ્ક્વેર. તો r એ અંતર છે, મીન્સ લંબાઈ, એનું પરિમાણ થશે L2. હવે Q1 અને Q2 બંને વીજભાર છે. જુઓ તો અહીંયા મેં ઇલેક્ટ્રોનિક્સની જે રાશિઓ છે એના પારિમાણિક સૂત્રો તમને સમજાવ્યા નહોતા, કારણ કે આખું ઇલેક્ટ્રોનિક્સ એ 12મા ધોરણમાં આવે છે. પણ અહીંયા એક સૂત્ર મૂક્યું છે તો જરા સમજી કાઢીએ. Q એ વીજભાર છે અને વીજભારને આપણે એસઆઈના જે 7 ભૌતિક રાશિ છે એમાં મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકાર કર્યો નથી. તો એ જે એસઆઈ સિસ્ટમ છે એની અંદર મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે પ્રવાહને લીધો છે. એનો અર્થ એવો થાય કે કુલમ્બનું વીજભારનો પ્રવાહ સાથે શું સંબંધ છે? તો તમને આ ખ્યાલ હશે, 10મા ધોરણમાં લગભગ આવી ગયું છે. તો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. વીજભાર બરાબર પ્રવાહ ગુણ્યા સમય. કોઈ પણ વાહકમાંથી, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારને આપણે વીજ પ્રવાહ કહીએ છીએ. આવું લગભગ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. તો હવે I એ વિદ્યુત પ્રવાહ છે, મૂળભૂત ભૌતિક રાશિ છે. સમય T એ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. એટલે આપણો જે આશય હતો કોઈ પણ રાશિને મૂળભૂત ભૌતિક રાશિ સુધી લઈ પછી એના ઘાતાંકો મૂકવા અને પછી એનું પારિમાણિક સૂત્ર બનાવવું. તો હવે જ્યાં Q1 છે, Q1 બરાબર Q2 બરાબર આપણે IT લઈ શકીએ. તો
તો હવે Q1નું પરિમાણ શું થશે? તો AT. એ જ રીતે Q2નું AT. તો હવે બધાને સાથે લઈ લઈએ તો M1 છે, L1 અને 2 છે, 1 + 2. એ જ રીતે T -2 ઉપર છે. હવે અહીંયા જોઈશું 1 T 2 T. નીચેથી ઉપર લઈ જઈએ એટલે માઇનસ થશે એટલે -2 થશે. અહીંયા એ 2 છે પણ નીચે છે ઉપર લઈ જઈશું એટલે -2 થાય. અહીંયા પારિમાણિક સૂત્રમાં બધી જ ભૌતિક રાશિઓને અંશમાં રાખવાની છે એટલે ક્યાંય છેદમાં આપણે રાખતા નથી. જ્યારે પણ પારિમાણિક સૂત્ર બનાવીએ છીએ ત્યારે બધી જ ભૌતિક રાશિને અંશમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ મેથ્સના નિયમ પ્રમાણે કામ કરવાનું. તો M1 L3 T -4 A -2. જુઓ લખવાની પણ સિસ્ટમ યાદ રાખીશું MLT, પછી જે નવી ભૌતિક રાશિ એડ થાય એને પાછળ રાખીએ છીએ. તો કેનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. પણ આપણને પરીક્ષામાં એમ પૂછે કે ε0નું પારિમાણિક સૂત્ર મેળવો તો અહીંયા થોડુંક બુદ્ધિથી કામ કરીશું કે K બરાબર 1/4 પાઈ ε0 છે. 4 પાઈ અચળાંક છે એને પરિમાણ હોય નહીં. એનો અર્થ એવો થાય કે K પ્રપોર્શનલ ટુ 1/ε0. કેનું જે પારિમાણિક સૂત્ર હશે એનું વ્યસ્ત એટલે ε0નું થાય. તો સીધું અહીંયા મૂકી શકીએ. આને સમીકરણ 3 કેવું હોય તો કહી દઈએ કે સમીકરણ 3 પરથી ε0નું પારિમાણિક સૂત્ર સીધું એનું વ્યસ્ત લઈ લઈએ તો M-1 L-3 T4 અને A2. આ મોસ્ટ IMP પ્રશ્ન છે. બોર્ડમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલો છે એટલે આ રીતે કાઉન્ટ કરતાં શીખી લેવું. હવે નવા પોઈન્ટ તરફ જઈએ છીએ. પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ. તો સૌપ્રથમ પારિમાણિક વિશ્લેષણ કોને કહીએ છીએ એની વ્યાખ્યા સમજી લઈએ. તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો એની વ્યાખ્યા આ પ્રમાણે બને છે. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત એટલે પારિમાણિક વિશ્લેષણ. લખવું હોય તો લખી નાખીએ. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત એટલે પારિમાણિક વિશ્લેષણ. હવે આ પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગ છે. પહેલો ઉપયોગ લઈએ. બુકની અંદર ડાયરેક્ટ આપણને આ ઉપયોગ વિશે સ્પષ્ટતા કરી નથી, પણ આ ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે એટલે આપણે એને અલગથી લઈ અને સમજાવીશું. તો પારિમાણિક વિશ્લેષણનો પ્રથમ ઉપયોગ શું છે? તો શરૂઆતમાં આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે જુદી જુદી એકમ પદ્ધતિ જોઈ હતી. MKS, CGS, વધારે કહેવું હોય તો MKSA અને છેલ્લે SI. તો આ જે જુદી જુદી એકમ પદ્ધતિઓ છે એ જુદી જુદી એકમ પદ્ધતિમાં આપણે કોઈ પણ એક ભૌતિક રાશિને ધ્યાનમાં લઈએ તો જુદી જુદી એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તમે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ MKSમાંથી CGSમાં કન્વર્ટ કરો છો ત્યારે એ બંને એકમો વચ્ચે કંઈક સંખ્યાત્મક સંબંધ હોય છે.
તમને એક ઉદાહરણ આપી દઈએ કે ધારો કે બળનો એકમ એસઆઈ એકમ છે ન્યૂટન, MKS કહીએ, અને CGS એકમ છે ડાઇન. તો આ ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે એ તમે જાણતા પણ હશો. પણ અહીંયા આપણે પારિમાણિક વિશ્લેષણ કે જેમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને એ બંને વચ્ચે, બંને એકમો વચ્ચે શું સંબંધ છે એ આપણે મેળવીશું. તો પહેલો ઉપયોગ, બે જુદી જુદી એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિના એકમનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. આને શરૂઆતમાં આપણે સામાન્ય ઉદાહરણ લઈશું, ત્યાર પછી થોડાક અઘરા તરફ જઈશું, એટલે તમને જી કે નીટમાં આના ઉપર આધારિત કોઈ પ્રશ્ન પૂછાય તો તકલીફ થાય નહીં. તો સૌપ્રથમ આપણે લઈએ કે બળનો એકમ ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મેળવો. હાલ આ પ્રશ્ન અહીંયા રાખીએ છીએ. આ ઉપયોગ જ્યારે વ્યવહારમાં લઈએ છીએ ત્યારે એમાં કઈ રીતે સૂત્ર એપ્લાઇડ કરવું એ ધ્યાનમાં લઈ લઈએ. તો ચેપ્ટરની શરૂઆતમાં એક લેક્ચરમાં આપણે આ રીતે સમજાવી દીધેલું છે કે કોઈ પણ ભૌતિક રાશિ એને ક્યુ લઈ લઈએ તો ક્યુ બરાબર NU, આવું એક કોમન સૂત્ર મેં તમને આપ્યું હતું, જ્યાં N એ આંકડાકીય માહિતી હતી અને U એ જે ભૌતિક રાશિ છે એનો એકમ હતો. અહીંયા સૂત્ર મૂકીએ, જુઓ, ક્યુ બરાબર NU. તમને એ પણ કીધું હતું કે કોઈ પણ ભૌતિક રાશિ એનું જે માપ છે એ એકમ, એની સાથે એકમ હોવો જરૂરી છે. અહીંયા આંકડો આવે ક્યુ બરાબર હું 50 લખી દઉં તો ચાલે નહીં, પાછળ એનો એકમ જોઈએ. ધારો કે 50 અને પાછળ કિલોગ્રામ લખીએ તો આપણને ખ્યાલ આવી જાય કે ક્યુ એ શું બતાવે છે, તો ક્યુ એ દળ બતાવે છે. એટલે ફિઝિક્સની અંદર કોઈ પણ ભૌતિક રાશિનું વેલ્યુ સાથે એનો એકમ ખાસ મહત્વનો છે. એટલે ફરી પાછું આ સૂત્ર આપણે યાદ કરી દીધું કે ક્યુ બરાબર NU બરાબર અચળ થાય. તો પછી આ સૂત્રને N1U1 બરાબર N2U2 લખી શકાય. N1 અને N2 એ સંખ્યાત્મક માહિતી છે, U1 અને EU2 એ એકમ છે. બે અલગ અલગ એકમ પદ્ધતિના એકમ છે. હવે ધારો કે આપણે મિકેનિક્સની અંદર જ વાત કરવી છે, મિકેનિક્સની અંદર જે ભૌતિક રાશિ છે એ MLT ઉપર આધારિત છે. તો એવું કહી દઈએ કે કોઈ ભૌતિક રાશિ છે તો એનું પરિમાણ M1, L1, T1, અને બીજી એક જ ભૌતિક રાશિ હશે એટલે M1, L1, T1 હશે. તો એકની અંદર એક એકમ પદ્ધતિમાં આપણે M1(a), L1(b) અને T1(c) લઈ લઈએ. બીજી એકમ પદ્ધતિમાં M2(a), L2(b) અને T2(c) લઈશું. કેમ? બંનેમાં પરિમાણ સરખા રહેવાના. હા, એકમ પદ્ધતિ બદલાય તો આંકડાકીય માહિતી બદલાશે પણ પરિમાણ બદલાતા નથી. એટલે અહીંયા N1 M1(b) અને T1(c) બરાબર N2 M2(a), L2(b) અને T2(c) લઈ લઈએ. ધારો કે આપણને 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન થાય આવો પ્રશ્ન પૂછ્યો છે. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન થાય તો આપણા માટે N1U1 એટલે 1 ન્યૂટન છે અને N2U2 એટલે કંઈક ડાઇન છે. એટલે N1 આપણને કેટલા આપી દીધા છે? 1 ન્યૂટન બળનો એકમ છે, એનું પરિમાણ આપણને આવડે છે, અહીંયા લઈ લઈશું. એ જ રીતે ડાઇન એ પણ બળનો એકમ છે, એનું પરિમાણ આપણને આવડે છે, અહીંયા લઈ લઈશું. તો આ બંને વચ્ચે
સંખ્યાત્મક સંબંધ શું છે? તો N2 ને આપણે કરતા બનાવવા પડે. ટૂંકમાં અહીંયા આ સૂત્રમાં આપણે N2 શોધવા છે. તો N2 શોધવા હોય તો સૂત્ર શું બનશે? N2 ઇઝ ઇક્વલ ટુ N1 M1 અપોન M2 રેઝ ટુ A L1 અપોન L2 B T1 અપોન T2 અને C. તો આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્રનો ઉપયોગ કરી, સીધો ઉપયોગ કરી અને આપણે પારિમાણિક વિશ્લેષણનું પ્રથમ જે ઉપયોગિતા છે એના ઉપર આધારિત કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. આ સૂત્ર યાદ હોવું જોઈએ. ચાલો હવે આપણો જે પ્રશ્ન છે એ જ ધ્યાનમાં લઈએ કે 1 ન્યૂટન બરાબર, પ્રશ્ન લઈએ 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો સૂત્ર ફોર્મ્યુલા આપણી કઈ છે? યાદ હોવી જોઈએ. N2 બરાબર N1 M1 M2 A L1 L2 B T1 T2 C. હવે અહીંયા જોવું પડશે કે આપણને N એ MKS પદ્ધતિનો એકમ આપેલો છે, ડાઇન એ CGS એકમ પદ્ધતિનો એકમ છે. એટલે કે આપણે MKSમાંથી ક્યાં જવું છે? CGSમાં. તો અહીંયા આપણે લઈ લઈશું MKS અને અહીંયા CGS. ધ્યાન આપીશું. સપોઝ આના કરતાં ઊંધું આપ્યું હોય કે 1 ડાઇન બરાબર, પ્રશ્ન આવો હોય 1 ડાઇન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ન્યૂટન. તો શું કરીશું? તો ડાઇન એ CGS છે, ન્યૂટન એ MKS છે. તો અહીંયા સૌ પ્રથમ CGS એકમો દર્શાવીશું અને અહીંયા MKS એકમો દર્શાવીશું. ટૂંકમાં જે પ્રમાણે સૂત્ર આપેલું હોય એ રીતે અહીંયા મૂકીએ છીએ આપણે. હવે MKS અને CGSની અંદર તો આપણને ખ્યાલ છે કે MKSની અંદર આપણે M1 L1 T1 બનાવી દઈએ. એ રીતે CGSમાં L2 L2 અને T2 બનાવી દઈએ. તો MKSમાં M1 બરાબર શું લઈએ છીએ? 1 kg લઈએ છીએ. L1 બરાબર શું લઈએ છીએ? 1 મીટર લઈએ છીએ. અને T1 બરાબર શું લઈએ છીએ? 1 સેકન્ડ લઈએ છીએ. એ જ રીતે CGSમાં M2 બરાબર શું લઈએ છીએ? 1 ગ્રામ. L2 બરાબર શું લઈએ છીએ? 1 સેમી. અને T2 બરાબર શું લઈએ છીએ? 1 સેકન્ડ. તો આ પ્રમાણે ફોર્મ્યુલા બનાવી દઈએ છીએ. MKSમાંથી CGSમાં જવું છે એટલે પ્રથમ MKS પછી CGS. આ વેલ્યુ સમીકરણની અંદર મૂકી દઈએ. આને સમીકરણ A કહીએ છીએ. આ કિંમતો સમીકરણ Aમાં મૂકતા આપેલ કિંમત સમીકરણ Aમાં મૂકતા તો N2, હજી એક કામ કરી દઈએ પછી સ્ટાર્ટ કરીએ. N1 કેટલા આપ્યા છે? તો N1 બરાબર 1 છે. N2 આપણે શોધવાના છે, આ પણ લઈ લઈએ. ન્યૂટન કે ડાઇન એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો બળ. તો બળનું પારિમાણિક સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. તો બળ F પણ લઈ લઈએ. M1 L1 T-2. હવે આગળ આ જ વસ્તુ સમીકરણ 1માં મૂકીએ તો N2 બરાબર N1 કેટલા છે? 1. હવે ધ્યાન આપવું પડશે કે M1, તો M1 કેટલા છે? 1 kg. M2 કેટલા છે? 1 ગ્રામ. અને A, તો A એ શું છે? આપણને જે ભૌતિક રાશિ આપી છે એમાં દળનું પરિમાણ. તો અહીંયા તમે જુઓ કઈ ભૌતિક રાશિનો એકમ છે? બળનો. તો બળનું પરિમાણ, બળની અંદર દળનું પરિમાણ કેટલું છે? 1 થાય. એટલે આપણે અહીંયા શું લખીશું? એના સ્થાને 1 લખીશું. એ જ રીતે ચલો L1 કેટલા છે? 1 મીટર. L2 કેટલા છે? 1 સેમી. અને B કેટલા થાય? તો Lનું પરિમાણ કેટલું છે?
એ પણ 1 થાય. એ જ રીતે T1 કેટલા છે? 1 સેકન્ડ. T2 કેટલા છે? 1 સેકન્ડ. અને Tનું પરિમાણ કેટલું છે? -2. હવે અહીંયા કેજી છે, અહીંયા ગ્રામ છે, મીટર છે, સેમી છે, આ સેકન્ડ આ ઓલરેડી ઉડી જાય છે. તો હવે એકમ જો ઉડાડવા હોય, આપણે સંખ્યાત્મક જ સંબંધ મેળવવાનો છે, એટલે એકમ ઓલરેડી અહીંયા ઉડી જશે. કિલોગ્રામ અને ગ્રામ છે, તો એક કામ કરીએ, કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરી દઈએ. તો કેટલા બને? 10⁵. ગ્રામ 1 ગ્રામ 1. 10⁵2 સેમી 1 સેમી 1. આ તો ઉડી ગયું છે. ચલો સેમી કેન્સલ થાય તો શું બનશે? 1 × 10⁵3 એક જ ઘાત છે. અહીંયા 10⁵2 પણ એક જ ઘાત છે, ગુણ્યા 10⁵2 તો 10⁵5. તો N2 બરાબર કેટલા મળ્યા? N2 બરાબર 10⁵5. તો આપણો જે પ્રશ્ન હતો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? તો 10⁵5 ડાઇન થાય. તો આ પ્રમાણે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ પણ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો હોય તો મેળવી શકાય. તમને અહીંયા ઢગલો બંધ પ્રશ્ન મળી શકે એમ છે. તમે ઘનતા લઈ શકો, દબાણ લઈ શકો, એનો MKS એકમ, CGS એકમ. હજી તમે જાણો છો કે કાર્યનો એકમ જૂલ અને અર્ગ. તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય, અથવા 1 અર્ગ બરાબર કેટલા જૂલ થાય, આ સંબંધ પણ તમે મેળવી શકો છો. અહીંયા જોઈ લઈએ કે મેં 1 ન્યૂટન = ખાલી જગ્યા ડાઇન મેળવ્યું. એટલે 1 ન્યૂટન બરાબર 10⁵5 ડાઇન મળ્યું. પણ 1 ડાઇન લીધું હોત તો પેલી બાજુ જાય એટલે 10⁻⁵5 ન્યૂટન થઈ જાય. તો એક પ્રશ્ન તમને આપી દઈએ, જે સોલ્વ જાતે કરી દેવો. 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. તો આ જ સિસ્ટમથી એ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો. અઘરા પ્રશ્ન તરફ જઈએ. પહેલો જ ઉપયોગ છે, તો એનું બીજું ઉદાહરણ લઈએ. નવી એકમ પદ્ધતિમાં પ્રશ્ન મારે લખવો જ પડશે અને તમે પણ નોટમાં નોંધી કાઢજો. નવી એકમ પદ્ધતિમાં દળ બરાબર આલ્ફા કેજી, લંબાઈ બીટા મીટર અને સમય બરાબર ગેમા સેકન્ડ છે. તો 4.2 જૂલનું મૂલ્ય મેળવવું. તમને અલગ જ પ્રશ્ન લાગશે કે આવું બેને કંઈ સમજાવ્યું નથી, છતાં પણ તમે અહીંયા ધ્યાન આપશો તો તરત જ ખ્યાલ આવી જશે કે આપણે શું પ્રોસેસ કરવાની છે. જો નવી એકમ પદ્ધતિમાં આપણે 4.2 જૂલનું મૂલ્ય મેળવવું છે, એનો અર્થ એવો થાય કે 4.2 જૂલ આપણને આપેલા છે. આપણે આ આપેલી એકમ પદ્ધતિ છે, એમાંથી ક્યાં જવું છે? નવી એકમ પદ્ધતિમાં. જૂલ એ MKS એકમ છે. તો પહેલાં આપણે જે ફોર્મ્યુલા બનાવી હતી એ ફોર્મ્યુલા લઈ લઈએ. ત્યાર પછી બે એકમ પદ્ધતિ, તો આપણા માટે જૂની એકમ પદ્ધતિ જૂલ છે એટલે MKS છે, અને નવી એકમ પદ્ધતિ અહીંયા જે આપ્યું છે એ આપણે દર્શાવી દઈએ અને પછી સૂત્રનો ઉપયોગ કરી અને મેળવી દઈએ. તો પહેલાં સૂત્ર લઈએ. સૂત્ર શું હતું? તો સૂત્ર છે N2 બરાબર N1 M1 M2⁴A L1 L2⁵B T1 T2⁵C. અહીં જૂલ છે, એનો અર્થ એવો થાય કે જૂલ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો જૂલ એ કાર્યનો એકમ થશે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું બનશે? M1
L2 શોધતા શીખી ગયા છે, એટલે દરેક વખતે તમને પારિમાણિક સૂત્ર મેળવીને આપતી નથી, સીધું જ લખી દઉં છું. M1 L2 T-2 કોના ઉપરથી લીધું? 4.2 જૂલ, એટલે એકમ ઉપરથી કઈ ભૌતિક રાશિ છે આપણને ખ્યાલ આવી ગયો. કાર્ય છે W મૂકી દઈએ. જૂલ ઉપરથી આ W છે, બરાબર. હવે W ની અંદર M નું પરિમાણ 1 છે એટલે A બરાબર 1 લેવું પડે, L નું પરિમાણ 2 છે એટલે B બરાબર 2 લેવું પડે, અને સમયનું પરિમાણ -2 છે એટલે C બરાબર શું લઈશું? -2. ચલો હવે આપણે પદ્ધતિ લઈ લઈએ. તો અહીંયા જૂલ છે એનો અર્થ એવો થાય કે જૂની એકમ પદ્ધતિ, આ જૂની એકમ પદ્ધતિ જે સ્ટાન્ડર્ડ છે, SI છે, MKS છે, અને આ છે નવી. અહીંયા મજા નહીં આવે, સાઈડમાં લઈએ. આને સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહી દઈએ. જૂની એકમ પદ્ધતિ અને નવી એકમ પદ્ધતિ. જૂની એટલે SI છે, MKS છે, તો ત્યાં લઈ લઈએ. M1 બરાબર 1 kg, L1 બરાબર 1 મીટર અને T1 બરાબર 1 સેકન્ડ. હવે નવી એકમ પદ્ધતિમાં દળ એટલે આપણા માટે M2 બને. M2 બરાબર આલ્ફા કેજી છે, તો અહીંયા નોંધી કાઢીશું. M2 બરાબર આલ્ફા કેજી, L2 બરાબર બીટા મીટર અને T2 બરાબર ગામા સેકન્ડ, બરાબર. પછી અહીંયા જુઓ કે N2 અને N1, તો N2 આપણે શોધવા છે એટલે N2 ક્વેશ્ચન માર્ક મૂકી દઈશું. N1 કેટલા આપ્યા છે? 4.2 જૂલ છે. જૂલ ન લખાય, માત્ર આંકડાકીય માહિતી છે એટલે N2 બરાબર 4.2 લખીશું. તો સમજાઈ જવું જોઈએ. જૂલ ઉપરથી ખ્યાલ આવી જાય, કાર્ય છે, પારિમાણિક સૂત્ર મૂકી દીધું. સંબંધ દર્શાવતું સૂત્ર મેળવતા શીખી ગયા છે, સીધું સૂત્ર એપ્લાઇડ કરો. પછી સંબંધ મેળવીએ છીએ કે જૂની એકમ પદ્ધતિ, આપણે કઈ પદ્ધતિમાંથી ક્યાં જવું છે? તો જૂની એકમ પદ્ધતિ. જૂની એકમ પદ્ધતિમાં મેં આ કઈ રીતે લખ્યું? તો જૂલ એકમ હતો, SI MKS છે એટલે 1 kg, દળનું પરિમાણ 1 kg થાય, લંબાઈનું પરિમાણ 1 મીટર થાય અને સમયનું પરિમાણ 1 સેકન્ડ થાય. એ જ રીતે નવી એકમ પદ્ધતિમાં તો આપણને આપી દીધું છે, દળ છે આલ્ફા કેજીમાં, લંબાઈ છે બીટા મીટરમાં અને સમય છે ગામા સેકન્ડમાં. N1 4.2 છે, N2 આપણે શોધવા છે. ચલો આ કિંમતો સમીકરણ 1માં મૂકતા તો N2 બરાબર, અને સાથે સાથે સમીકરણ 2 નો ઉપયોગ આપણે કરવાનો છે ABC માટે. તો N1 ની કિંમત મૂકી દઈએ 4.2. M1 કેટલા છે? તો M1 છે 1 kg, અહીંયા આલ્ફા કેજી છે, ઘાત A. તો સમીકરણ 2 જુઓ તો આપણને ખ્યાલ આવે છે કે દળનું પરિમાણ કેટલું છે? 1. હવે સમય લંબાઈ ઉપર જઈએ તો L1 છે 1 મીટર. જો એકમ સાથે લખતા રહેવું એટલે મિસ્ટેક થવાનો પ્રશ્ન ના આવે. L2 કેટલા છે? બીટા મીટર. ચલો અહીંયા સૂત્રમાં જુઓ તો લંબાઈનું પરિમાણ કેટલું છે? 2, એટલે B બરાબર 2 લખવું પડે મારે. T1 કેટલા છે? 1 સેકન્ડ અને T2 કેટલા છે? ગામા સેકન્ડ. હવે સમીકરણ 2 માં T નું પરિમાણ કેટલું છે? -2. તો આ પ્રમાણે સૂત્ર મૂકી દીધું. હવે અહીંયા જોઈ લઈએ કે એકમ સરખા છે એટલે કેન્સલ થાય. આપણને જે N2 મળવાના છે એ આંકડો જ મળવાનો છે, એમાં કોઈ એકમ આવે નહીં. તો 4.2 આલ્ફા રેસ ટુ 1 1/α રેસ ટુ 1 છે, એટલે આલ્ફાને તમને સમજાવ્યું છે
કે પરિમાણની અંદર કોઈ પણ ભૌતિક રાશિને છેદમાં રાખવાની નથી. તો બધાને અંશમાં લઈ જઈએ તો 1/α ઇઝ ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ -1 અને એની 1 ઘાત, બીટા રેસ ટુ -1 એની 2 ઘાત અને ગામા રેસ ટુ -1 એની -2 ઘાત. તો આપણને સંબંધ મળે છે N2 ઇઝ ઇક્વલ ટુ 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2 અને ગામા રેસ ટુ +2. તો આ પણ પ્રશ્ન છે એ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. આ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણનો પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ પણ ભૌતિક રાશિના એકમનો સંખ્યાત્મક સંબંધ લઈ શકીએ છીએ. હજી એક છેલ્લું ઉદાહરણ આપી દઈએ, એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. પ્રશ્ન મૂકી દઈએ, 60 જૂલ પર મિનિટને 100 સેમી, 100 ગ્રામ અને 1 મિનિટમાં ફેરવો. આ પણ પ્રશ્ન પહેલી દ્રષ્ટિએ કંઈક અલગ જ લાગે છે. શું આપ્યું છે આપણને? 60 જૂલ પર મિનિટ. હવે આ આપણને આપેલો એકમ છે એટલે આપેલા એકમ માટે એકમ પદ્ધતિ પસંદ કરીશું. આ આપણને બીજા એકમની અંદર નવી એકમ પદ્ધતિમાં 100 સેમી છે એટલે લંબાઈનું માપ આપેલું છે, દળનું આપેલું છે અને સમયનું આપ્યું છે. પણ અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે કે જે આપણને આપ્યું છે એ પણ એસઆઈમાં નથી. તો પહેલું આપણે કામ કરીએ કે 60 જૂલ બાય મિનિટ છે એને આપણે એસઆઈમાં ફેરવવું પડે અને એસઆઈમાં ફેરવીએ તો પહેલી દ્રષ્ટિએ 60 જૂલ બાય મિનિટ એ એકમ પરથી કઈ ભૌતિક રાશિ છે? તો ઉપર જૂલ છે અને નીચે સમય છે. તો એ ભૌતિક રાશિ હશે પાવર પી. તો એનો અર્થ એવો થાય કે આપણને પાવર પી બરાબર 60 જૂલ પર મિનિટ આપ્યું છે. તો આ એસઆઈ એકમ છે નહીં, તો એનો એસઆઈ એકમ મેળવી કાઢીએ. એસઆઈ મેળવવા માટે ઉપર જૂલ ઓકે છે પણ નીચે મિનિટની જગ્યાએ શું જોઈએ? સેકન્ડ જોઈએ. તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? તો 60 સેકન્ડ થઈ ગઈ. તો હવે થશે 1 જૂલ બાય સેકન્ડ. તો પી બરાબર 1 જૂલ બાય સેકન્ડ. ઓકે, આ આપણને જૂની એકમ પદ્ધતિ આપી છે. નવી એકમ પદ્ધતિમાં ત્રણેયના પરિમાણ આપેલા છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો પહેલાં એકમ પરથી કઈ ભૌતિક રાશિ છે, કારણ કે પરિમાણ જોઈએ તો પહેલાં એકમ પરથી કઈ ભૌતિક રાશિ છે નક્કી કરી દઈએ. જૂલ બાય મિનિટ, એના ઉપરથી જૂલ બાય સેકન્ડ મેળવ્યું એટલે આપેલ ભૌતિક રાશિ એકમ પરથી આપેલ ભૌતિક રાશિ પાવર નક્કી થાય છે. જુઓ, આ નક્કી કરતાં આપણને આવડતું હોવું જોઈએ. અને પાવરનું પારિમાણિક સૂત્ર પી m1, તો કાર્ય ભાગ્યા સમય છે એટલે કાર્યનું જે હોય એના કરતાં સમયમાં નીચે અપોનમાં એક પરિમાણ આવે છે સમયનું. એટલે જુઓ, દરેક વસ્તુ તમને મેળવીને આપતી નથી, હું સીધું લઉં છું પણ તમને આવડતું હોવું જોઈએ. m1 L2 અને ટી -2 હતા અને એક નીચે -1 એટલે ઉપર આવશે, સોરી નીચે એક સમય એટલે ઉપર આવે એટલે -3 થઈ જાય. -2 છે, નીચે સમય છે, સમયને ઉપર લાવીશું એટલે શું થઈ જાય? -3. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. એપ્લાઇડ કરવા માટેનું સૂત્ર કયું હતું? યાદ હોવું જ જોઈએ. N2 ઇઝ ઇક્વલ ટુ N1 M1 M2 A L1 L2 B T1 T2 C. તો આ સૂત્રને આપણે એક કહી દઈએ. હવે એકમ પદ્ધતિ લઈ લઈએ તો જૂની એકમ પદ્ધતિ એ સ્ટાન્ડર્ડ છે, કારણ કે આપણે છેલ્લે જૂલ બાય સેકન્ડમાં કન્વર્ટ કરી દીધું છે એટલે એ પદ્ધતિ
જૂની એકમ પદ્ધતિ, નવી એકમ પદ્ધતિ, જૂની એકમ પદ્ધતિ, નવી એકમ પદ્ધતિ. ચાલો, જૂનીમાં એસઆઈ છે, એમકેએસ છે, એટલે લઈ લઈએ M1 બરાબર 1 kg, L1 બરાબર 1 મીટર અને T1 બરાબર 1 સેકન્ડ. હવે અહીંયા નવીમાં શું છે? દળ. તો દળ શોધીશું. 100 ગ્રામ છે એટલે M2 બરાબર શું લખવું પડશે મારે? 100 ગ્રામ. L2 તો પ્રથમ આપ્યું છે 100 સેમી, તો શું લઈશું? 100 સેમી. અને અહીંયા T2 આપ્યું છે 1 મિનિટ. જો અહીંયા મિસ્ટેક ન થાય, ખાસ મિનિટ છે. અને N1 N2 જોઈ લઈએ તો આપણને N1 અહીંયા ધ્યાનમાં નહીં લેવાનું, કન્વર્ટ કર્યા પછીનું સૂત્ર આ ધ્યાનમાં લઈશું. એટલે તમને એમ થાય કે બેન શા માટે તમે N1 બરાબર 16 ન લીધા? પણ અહીંયા 16 હોય ત્યારે આ એસઆઈ છે, આ એસઆઈ નથી, આ એમકેએસ છે, આ એમકેએસ નથી. એટલે પ્રથમ તો આપણે એને કન્વર્ટ કરવું પડશે અને કન્વર્ટ કર્યા પછી આપણું જે સૂત્ર છે ફાઇનલ છે. આ સૂત્ર ફાઇનલ છે નહીં, આ ફાઇનલ છે. તો અહીંયા આ જે એકમ છે આગળની જે કંઈ વેલ્યુ છે, ન્યુમેરિકલ વેલ્યુ, એને આપણે N1 ગણીશું. તો N1 શું લઈશું? તો N1 બરાબર 1, N2 આપણે શોધવા છે. બરાબર, પારિમાણિક સૂત્ર તો આપી દીધું છે, ફરી અહીંયા લખતા નથી. આ કિંમતો સમીકરણ 1માં મૂકતા તો N2 બરાબર 1, N1 કેટલા છે? 1. ચાલો M1 M2. હવે અહીંયા બહુ લાંબુ ન કરતા, M1 kgમાં છે અને M2 ગ્રામમાં છે. તો આપણે અહીંયા M1 જે છે એને, કારણ કે આપણે ઉપર નીચે એકમ ઉડાડવો છે એટલે કેજીની જગ્યાએ ગ્રામ લખી દઈએ. તો 1 kgના સ્થાને હું શું લખી શકું? 1 × 10⁻³ ગ્રામ. ચલો M2 શામાં આપેલા છે? ગ્રામમાં આપ્યા છે, એટલે આપણે ઉપર નીચે એકમ ઉડાડી શકીએ. ચલો એ કેટલું છે? તો પારિમાણિક સૂત્ર પર જોઈએ તો એમનું પરિમાણ 1 છે. આગળ L1 L2 અહીંયા ધ્યાન આપીશું. L1 મીટર છે, અહીંયા સેમી છે. તો અહીંયા 1 મીટર બરાબર 10⁻² સેમી, એટલે ઉપર નીચે એકમ ઉડાડી શકાય. અહીંયા કેટલા છે? 100 સેમી છે. ચાલો બી પારિમાણિક સૂત્રમાં જુઓ કેટલું પરિમાણ છે? Lનું પરિમાણ 2 છે. હવે સમયમાં જોઈએ. T1 1 સેકન્ડ છે અને નીચે ખાસ ધ્યાન આપવાનું છે 1 મિનિટ છે. તો એને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા લઈ લઈશું 60 સેકન્ડ. T⁻³ એટલે C બરાબર મારે શું લેવું પડશે? -3. તો એકમ ઉડી જાય છે. હવે વેલ્યુ મૂકવામાં ધ્યાન આપવું પડશે. અહીંયા 10⁻³ છે અને અહીંયા 100 છે એટલે 10⁻². 10⁻³ / 10⁻². આધાર સરખા હોય, ભાગાકારમાં હોય ત્યારે શું થાય? બાદબાકી થાય ઘાતાંકની. 10⁻³ - 2 અને ઘાત એક જ છે. ચાલો કાઉન્સ હવે સાદો કરીશું તો વાંધો નહીં. 10⁻² અને નીચે પણ 10⁻² થાય છે એટલે 1/2. હવે અહીંયા જોવાનું છે 1/16 અને -3 છે એટલે ઉપર લઈ જઈએ તો 16⁻1 થાય અને પેલા -3 છે. જેમ 1/α બરાબર α⁻1 લીધું એમ 1/16 = 16⁻1. તો અહીંયા ધ્યાન આપીએ. 10⁻1 અહીંયા થાય છે 1 અને અહીંયા થાય છે 16⁻3. તો આનું સાદુરૂપ થશે 6⁻³ લઈએ તો 36 અને 216. વળી પાછી 0⁻³ છે એટલે 10⁻³ અને 1 આગળ છે એટલે 10⁻4.
તો આપણો જવાબ આવે 2.16 10⁶. ભૂલથી પણ ક્યાંય એકમ ન લખી દઈએ, ધ્યાન આપીશું, કારણ કે દરેકની અંદર એકમ આપણે ઓલરેડી ઉડાડી દીધા છે. એકમ ઉડાડવા માટે આપણે સમાન એકમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ લઈએ. ઉપયોગ 2. તો ઉપયોગ 2 આ પ્રમાણે છે. ભૌતિક રાશિનું જે સમીકરણ છે એ કોઈ પણ ભૌતિક સમીકરણની સત્યાર્થતા ચકાસવી, પરિમાણની દ્રષ્ટિએ એ સમીકરણ સાચું છે કે ખોટું એ ચકાસવું, એના માટે પણ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એ મેળવી શકીએ છીએ. તો બીજો ઉપયોગ છે, કોઈ પણ ભૌતિક સમીકરણ ની સત્યાર્થતા ચકાસવી. એટલે કે આપેલ સમીકરણ પરિમાણની દ્રષ્ટિએ સાચું છે, યથાર્થ છે કે નહીં. એવું બની શકે કે પરિમાણની દ્રષ્ટિએ જે સમીકરણ સાચું છે એ વાસ્તવમાં સાચું ન પણ હોય, કારણ કે આપણે જ્યારે અહીંયા સત્યાર્થતા ચકાસીએ છીએ ત્યારે માત્ર પરિમાણને ધ્યાનમાં રાખીએ છીએ, ન્યુમેરિકલ વેલ્યુ આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખતા નથી. એટલે ક્યાંક સૂત્રનો પરિમાણ સાથે સાથે આંકડા સાથેનો પણ સંબંધ હોય. એક ઉદાહરણ આપી દઈએ કે ધારો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કેવા છે? ઉર્જા જ છે. તો બંનેના પરિમાણ સરખા થાય, પણ ગતિ ઉર્જાનું સૂત્ર થાય mv², 1/2 mv² થાય, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh. તો હું એવું લખું કે mv² = mgh. તો પરિમાણની દ્રષ્ટિએ સૂત્ર સાચું થાય, પણ વાસ્તવમાં mgh બરાબર એટલે કે સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા લખવું હોય તો 1/2 mv² લખવું પડે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખીએ છીએ કે પારિમાણિક વિશ્લેષણની કેટલીક મર્યાદાઓ છે. એ આ પોઈન્ટ પૂરો થાય એટલે લાસ્ટમાં આપણે એ સમજાવી દઈશું. પણ અહીંયા આ પોઈન્ટમાં આ રીતે યાદ રાખીએ છીએ કે પરિમાણની દ્રષ્ટિએ જે ભૌતિક સમીકરણ સાચું છે એ વાસ્તવમાં હોય અને ન પણ હોય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે આ પારિમાણિક વિશ્લેષણનો આ ઉપયોગ ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ભૌતિક સમીકરણમાં ક્યાંક સરવાળા ક્યાંક બાદબાકીનો સંબંધ આવે છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ સમીકરણની અંદર કોઈ પણ રાશિઓનો સરવાળો કે બાદબાકી ત્યારે જ થાય છે કે જ્યારે એ રાશિના પરિમાણ સરખા હોય. જો રાશિ પરિમાણ સરખું ન ધરાવતી હોય તો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. ધારો કે આપણને A અને B તથા C આ ત્રણ ભૌતિક રાશિ આપી છે. ધારો કે A બરાબર 5 kg છે, B બરાબર 10 મીટર છે અને C બરાબર 5 સેકન્ડ છે. તો હવે અહીંયા kg છે એટલે દળનું પરિમાણ છે, અહીંયા આગળ લંબાઈનું પરિમાણ છે અને સમયનું પરિમાણ છે. તો ક્યારેય આપણે A બરાબર B + C કે A બરાબર B - C આ પ્રમાણે સૂત્ર મેળવી શકતા નથી. એટલે પહેલી વસ્તુ સ્વીકારીએ છીએ કે ભૌતિક રાશિના પરિમાણ સરખા હોય તો જ આપણે સરવાળા કે બાદબાકી કરી શકીએ. અને એ વસ્તુ આગળના લેક્ચરમાં જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં તમને યાદ કરાવ્યું છે. હવે આ ઉપયોગ ઉપર આધારિત એક ઉદાહરણ લઈ લઈએ અને એ પણ ઉદાહરણ એવું પસંદ કરીએ જે તમે 10મા ધોરણની અંદર સમીકરણો મેળવી ચૂક્યા છો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ત્યાં એક સૂત્ર આ પ્રમાણે આવતું હતું, v = u + a × t. હવે જોઈશું. v એ અંતિમ વેગ હતો, u એ પ્રારંભિક વેગ હતો, a પ્રવેગ હતો અને t એ સમય હતો. વેગ તો એનો એકમ જો મેં કીધું હતું ને અગાઉ કે તમે પારિમાણિક સૂત્ર મેળવવા માટે ભૌતિક રાશિનો
મૂળભૂત ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર પણ ધ્યાનમાં લઈ શકો છો, સાથે સાથે એકમને ધ્યાનમાં રાખીને પણ પારિમાણિક સૂત્ર બનાવી શકો. તો જોઈએ અહીંયા આપણે એક એકમ માટે ટ્રાય કરીએ. તો અંતિમ વેગ છે, વેગનું એકમ શું થશે? મીટર બાય સેકન્ડ. આ છે પ્રારંભિક વેગ મીટર બાય સેકન્ડ પ્લસ એ એટલે પ્રવેગ છે તો બાય સેકન્ડ સ્ક્વેર, અને ટી એ શું છે? સેકન્ડ છે. આમ મૂકીએ, એક જાય તો શું બનશે? મીટર બાય સેકન્ડ, મીટર બાય સેકન્ડ અને મીટર બાય સેકન્ડ. તો આ સૂત્રમાં જમણી બાજુએ એ યુ પ્લસ એટી છે. અહીંયા આ પણ ધ્યાન રાખીએ છીએ કે આ બંને પદ અલગ અલગ છે. યુ પણ અલગ છે અને એ પ્લસ ટી પણ અલગ છે. પ્લસ કે માઇનસનું જે ચિહ્ન છે એ પદો અલગ અલગ છે એવું આપણને સૂચવે છે. આ બંને પદો સમાન છે એવું સૂચવતું નથી. તો યુ એનું પરિમાણ, એનો એકમ કહીએ, એનો એકમ મીટર બાય સેકન્ડ બન્યો. એ ઇન્ટુ ટી તો એનો એકમ પણ મીટર બાય સેકન્ડ બન્યો, અને વેગ જેનો એકમ મીટર બાય સેકન્ડ બન્યો. તો પરિમાણની દ્રષ્ટિએ જમણી બાજુએ જે એકમ મળે છે એ જ ડાબી બાજુએ મળે છે. તો આ સમીકરણ કેવું છે? સાચું છે. હજી ઉદાહરણ માટે એક લઈએ, બીજું ઉદાહરણ કે ડી લેવું હોય તો ડી લઈએ, ડી વાળું જ લઈએ. ચાલો, ડી બરાબર V0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. તમને જે કાંઈ સૂત્ર આપું છું એ બધા જ 10મા ધોરણની અંદર તમે મેળવેલા છો, એટલે આ સૂત્ર તમારા માટે પરિચિત છે. ડી બરાબર V0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. તો ડી એ શું છે? અંતર, સ્થાનાંતર. તો ફરી પાછું એનો એકમ લઈ લઈએ, મીટર બાય સેકન્ડ. V0t તો V0t અંતર છે એટલે મીટર આવશે. ચલો અહીંયા V0 તો એ છે પ્રારંભિક વેગ. તમારી ભાષામાં લખીએ તો V0 ન લખીએ, યુ લખીએ, કારણ કે તમે પ્રારંભિક વેગને યુ તરીકે સ્વીકાર્યો છે. યુ તો મીટર બાય સેકન્ડ અને સેકન્ડ. 1/2 તો 1/2 ને કોઈ પરિમાણ હોતું નથી, અને પરિમાણ ન હોય તો મૂકવાની એ વેલ્યુ છે, લખવાની જરૂર નથી. ચાલો, પ્રવેગ તો પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય છે એટલે સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ સેકન્ડ. તો મીટર બરાબર મીટર પ્લસ મીટર. ટૂંકમાં જમણી બાજુએ જે પદો આપ્યા છે એમના પરિમાણ બરાબર ડાબી બાજુના પદનું પરિમાણ થઈ જાય છે. તો આ વસ્તુ થઈ સમીકરણની પરિમાણની દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી. તો પરિમાણની દ્રષ્ટિએ આ સમીકરણ કેવું છે? સાચું છે. પરિમાણની દ્રષ્ટિએ આ સમીકરણ કેવું છે? સાચું છે. પણ આ સમીકરણમાં જ હું થોડોક સુધારો કરું. ધારો કે ડી બરાબર યુ ઇન્ટુ ટીના સ્થાને એકલા યુ આપ્યા છે. જોઈએ તો એકલા યુ આપ્યા છે. ડી બરાબર યુ પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. અહીંયા દરેક ભૌતિક રાશિથી આપણે પરિચિત છીએ. યુ છે પ્રારંભિક વેગ, એ છે પ્રવેગ અને ટી છે સમય. તો પરિમાણ જોઈએ. ચલો એના એકમ લઈ લઈએ. ડી તો એકમ થશે મીટર, આનો એકમ થશે મીટર બાય સેકન્ડ, એ મીટર બાય સેકન્ડ સ્ક્વેર, અને આ સેકન્ડ સ્ક્વેર થાય. તો અહીંયા મીટર બાય સેકન્ડ અને અહીંયા મીટર. તો અહીંયા જોઈએ કે જમણી બાજુના પરિમાણ બરાબર ડાબી બાજુનું પરિમાણ થતું નથી. તો આ સમીકરણ યથાર્થ છે નહીં, સાચું નથી. આ કેવું છે? સાચું છે. પરિમાણની દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે. પરિમાણની દ્રષ્ટિએ જે સમીકરણ સાચું છે એ વાસ્તવમાં સાચું હોય કે ન પણ હોય, પણ અહીંયા તો ઓલરેડી સાચું છે જ, કારણ કે આપણે જાણતા હતા એ સમીકરણ મેળવ્યું છે. ધ્યાન આપીએ. આનું સાચું સમીકરણ લઈ મેં સમજાવી દીધું. એ પરિમાણની દ્રષ્ટિએ સાચું હતું, વાસ્તવિક સ્વરૂપમાં સાચું હતું, કારણ કે આપણે જાણતા હતા એ જ મૂક્યું હતું. હવે આ સ્વરૂપમાં મૂકીએ છીએ ત્યારે
પરિમાણની દ્રષ્ટિએ સમીકરણ સાચું નથી, એટલે વાસ્તવમાં તો સાચું હોય જ નહીં. હવે આના થોડાક અઘરા ઉદાહરણ તરફ જઈએ અને એ પરીક્ષામાં પૂછાય છે. બે લઈ લીધા, ત્રીજો લઈએ. ચાલો, સમીકરણ આવું છે કે પી બરાબર, પરીક્ષામાં પૂછાયેલું જ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, bx² બાય a ઇન્ટુ ટી. હવે અહીંયા દરેક વસ્તુ શું છે એની સ્પષ્ટતા આપણને કરી છે કે પી એ પાવર છે, ટી સમય છે અને ટી સમય છે અને એક્સ રહી ગયું, એક્સ એ અંતર છે. પ્રશ્ન આવો છે, પી બરાબર બી માઇનસ x² અપોન એટી માં પી પાવર, ટી સમય, એક્સ અંતર હોય તો. પ્રશ્ન તમે નોટ કરી દેજો. બી અને એના પરિમાણ શોધો તથા એ ઇન્ટુ બી અને એ બાય બી મેળવો. પ્રશ્ન હું ફરી એકવાર બોલી જાઉં છું, આખો પ્રશ્ન નોટ કર્યો નથી, તમે નોટબુકની અંદર નોંધી કાઢજો. પી બરાબર બી માઇનસ x² અપોન એટી, જ્યાં પી પાવર છે, ટી સમય છે, એક્સ અંતર છે, તો બી અને એના પરિમાણ શોધો તથા બી ઇન્ટુ એ અથવા એ ઇન્ટુ બી અને બી એ અપોન બી મેળવો. તો પહેલાં આપણે આ જે સમીકરણ છે એને આ રીતે મૂકીશું. પી બરાબર, આ સમીકરણ સાચું છે, ફિઝિક્સની દ્રષ્ટિએ સાચું સમીકરણ આપેલું છે, એટલે ત્યાં આપણે સત્યાર્થતા ચકાસવાનો પ્રયત્ન કરવાનો નથી. સ્પષ્ટ લખ્યું જ હશે આપેલ સમીકરણ ભૌતિક રીતે ફિઝિક્સની દ્રષ્ટિએ કેવું છે. ભૌતિકમાં આપેલ ભૌતિક સમીકરણ પરિમાણની દ્રષ્ટિએ સાચું છે, આવી સ્પષ્ટતા ત્યાં કરેલી હશે. કારણ કે આપણને જ્યારે અનનોન સંખ્યાના પરિમાણ શોધવાનું આપ્યું હોય, કહ્યું હોય, ત્યારે એ પરિમાણની દ્રષ્ટિએ 100% સાચું હોવું જોઈએ. તો પી બરાબર, પહેલાં આનું સાદુરૂપ આપણે લઈ લઈએ. બી બાય એટી માઇનસ x² બાય એટી. હવે અહીંયા જોઈએ, આ બંને વચ્ચેનો સંબંધ બાદબાકીનો છે. અહીંયા આપણને એટલી ખબર પડે, મેં અગાઉ તમને 3 ઉદાહરણ સમજાય એ પ્રમાણે, કે જો આપેલ સમીકરણ પરિમાણની દ્રષ્ટિએ સાચું હોય તો પીનું પરિમાણ બરાબર બી અપોન એટીનું પરિમાણ તથા પીનું પરિમાણ બરાબર x² અપોન એટીનું પરિમાણ. હવે થોડું વિચારીને કામ કરવું પડશે કે આપણે પ્રથમ પી બરાબર બી બાય એટી પસંદ કરીએ કે પી બરાબર x² અપોન એટી પસંદ કરીએ. તો અહીંયા જોઈએ તો જો આ પસંદ કરીએ છીએ તો આમાં એ અને બી બંને અનનોન છે. નીચેનું પસંદ કરીએ છીએ તો માત્ર એક જ અનનોન છે. એટલે સૌ પ્રથમ આપણે પી બરાબર x² બાય એટી પસંદ કરીશું. પી બરાબર x² બાય એટી. શું શોધવાનું છે? એનું પરિમાણ. તો એનું પરિમાણ બરાબર x² નું પરિમાણ બાય પીનું પરિમાણ ઇન્ટુ ટીનું પરિમાણ બની જશે. એને જેનું શોધવાનું છે એને કરતા બનાવી દો. x² પી નીચે આવશે અને ટી. તો એનું પરિમાણ જોઈએ અહીંયા x², તો x આપણને શું કીધું છે? અંતર. તો અંતરનું પરિમાણ શું બને છે? l. એટલે l² છે એટલે શું લઈશું? 2. p એ શું કીધું છે? પાવર. અને અગાઉના ઉદાહરણમાં મેં તમને પાવરનું પારિમાણિક સૂત્ર સમજાવી દીધું છે. સીધું લખું છું m1 l2 t -
3. પછી છે સમય, તો સમય એક જ વાર છે એટલે t1. તો એનું પરિમાણ બનશે, બધું સાથે લઈ લઈએ છીએ, m એક જ વાર છે, છેદમાં છે, અંશમાં લઈ જઈએ તો m-1. જો અહીંયા L2 અને ઉપર L2 છે એટલે કેન્સલ થાય એટલે 0. t-3 અને +1 એટલે t-2 થાય અને ઉપર જાય એટલે t2. તો આ રીતે એનું પરિમાણ આપણને પ્રાપ્ત થાય છે m-1, L0 અને t-2. હવે શું પસંદ કરીશું? તો આ સૂત્ર પસંદ કરીશું, કારણ કે આની અંદર a અને b બંને અનનોન હતા. પ્રથમ આપણે એ મેળવી ચૂક્યા છીએ એટલે હવે આ સંબંધ લેવામાં તકલીફ છે નહીં. હવે p બરાબર b/at. તો બીને કરતા બનાવી દઈએ. બીનું પરિમાણ બરાબર પીનું પરિમાણ ઇન્ટુ a ઇન્ટુ ટીનું પરિમાણ થાય. ચાલો પીનું તો આપણને આવડે છે, m1 L2 t-3. એનું આપણે મેળવી ચૂક્યા છીએ, m-1 L0 t2. પાછળ છે t, તો ટીનું થાય 1. જુઓ 1 - 1 0. ખ્યાલ છે ને, આધાર સરખા હોય, બેઝ સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થઈ શકે. L2 અને અહીંયા L0 છે એટલે L2 + 0 એટલે 2 આવશે. t -3 અને અહીંયા થાય 2 + 1 એટલે 3 એટલે ફરી પાછું અહીંયા શું થઈ જાય? 0. તો બીનું પરિમાણ આપણને પ્રાપ્ત થયું m0 L2 t0. હવે શું કરવાનું છે પ્રશ્નમાં? આપણે a ઇન્ટુ બી અને બી a/b કરવાના છે. હવે a ઇન્ટુ બી બરાબર એનું પરિમાણ શોધવા છે. તો એનું પરિમાણ કેટલું છે? તો એનું પરિમાણ m-1 L0 t2 હતા. બીનું પરિમાણ કેટલું મેળવ્યું છે? તો m0 L2 અને t0. તો શું મળશે? m-1 L2 અને t2. આ જ રીતે a/b બરાબર શું કરીશું? તો એનું પરિમાણ m-1 L0 t2, બીનું પરિમાણ અપોનમાં છે 0 2 0. તો કેટલા મળશે? m-1 L-2 અને t2. તો આ પ્રમાણે પ્રશ્ન સોલ્વ કરી શકાય છે. આપણને કોઈક ભૌતિક સમીકરણ આપ્યું છે, પરિમાણની દ્રષ્ટિએ સાચું છે, એની અંદર કઈ કઈ ભૌતિક રાશિ છે એની સ્પષ્ટતા 100% આપેલી હશે, પાવર, સમય અને અંતર છે. પછી આનું સાદુરૂપ આપી અને સરખામણી કરવાની કે p બરાબર આ થશે, એ જ રીતે p બરાબર આ થાય. પ્રથમ કયું સમીકરણ પસંદ કરવું? તો ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે કે બે અનનોન હોય તો સૌપ્રથમ એક અનનોન હોય એને પસંદ કરો. એક અનનોન મળી જાય, આની અંદર મૂકીશું, બીજું અનનોન થઈ જાય, બંનેનો સંબંધ a ઇન્ટુ બી a/b મેળવી શકાય. તો આજે અહીંયા સુધી લઈએ છીએ. ઘરે આના ઉપર આધારિત પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આના કરતાં થોડાક ટફ 1 કે 2 ઉદાહરણ લઈશું.